રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રાધે સત્સંગ મહિલા મંડળ આયોજિત ગૌ સેવાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ધોરાજી કૈલાસનગર વિસ્તારમાં રાધે સત્સંગ મંડળ મહિલા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણનું ગૌ સેવાના લાભાર્થે આયોજન સત્સંગ મંડળ દ્વારા અને સમસ્ત સમાજના સાથ સહકારથી આયોજન થયું છે। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં વ્યાસપીઠ પર શાસ્ત્રીજી રાજુભાઈ એ જાને ભેસાણવાળા પોતાની મધુરવાણી અને સંગીતમય જ્ઞાન શૈલીમાં કથાનો અલૌકિક કથા અમૃતનું રસપાન કરાવતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। શ્રીમદ ભાગવત સપ્તાહના ઉત્સવમાં શ્રી નરસિંહ પ્રાગટ્ય, વામન જન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મ, કૃષ્ણ લીલા, ગોવર્ધન લીલા, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, અન્નકોટ ઉત્સવ જેવા કાર્યક્રમ ઉજવવામાં આવશે। રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ, જેમાં રાસ મંડળી, શ્રીનાથજી સત્સંગ, રાસ ગરબા, સત્યનારાયણ કથા જેવા અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। શ્રીમદ ભાગવત સપ્તાહમાં આમંત્રણને માન આપી પધારેલા પૂર્વ સાંસદ રમેશભાઈ દડુ ખાસ ઉપસ્થિત રહ્યા। ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા પધાર્યા હતા, તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। સાથે અનેક નામી અનામી તેમજ રાજકીય મહેમાનોએ હાજરી આપી સપ્તાહનું રસપાન કર્યું હતું। ગામના ધર્મપ્રેમી જનતા દ્વારા કથા શ્રવણ કરવામાં આવ્યું હતું। જય શ્રી કૃષ્ણ। મારું નામ તૃપ્તિબેન જોશી છે। આજ રોજ અમે રાધા સત્સંગ મંડળ મહિલા મંડળે અમે સપ્તાહનું આયોજન કરેલ છે। તે આયોજનમાં અમારે ભાઈ શ્રી રમેશભાઈ દડુ, મનસુખભાઈ પાંડલિયા પધારેલા હતા અને અમે આજ રોજ રાધે સત્સંગ મંડળ છીએ તે ગૌ સેવાના લાભાર્થે અમે સત્સંગ કરીએ છીએ। દરેક વખતે ગમે ત્યાં બીમાર ગાયો કે ગમે એ હોય એના માટે અમે આ સત્સંગ કરીએ છીએ અને સત્સંગ અમારું રાધે સત્સંગ મંડળ ચાલે છે તેને 20 વર્ષ થયા છે અને અમે આવા ભગીરથ કાર્ય અવારનવાર કરતા રહીએ છીએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।